નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજ આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દેશભરના આંગણવાડી સમાચારોમાં આપણે આજે આ રાજ્ય સરકારમાં જે રીતે આંગણવાડી કર્મચારીઓ ઘણા લાંબા સમયથી પગાર વધારાને લઈ અને ઝઝૂમી રહ્યા છે, તો ગત રોજ આ રાજ્યના આંગણવાડી કર્મચારીઓની જે સંઘની જે બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં ખૂબ જ મહત્વપૂર્ણ જે કહી શકાય કે મુદ્દાઓ જેવા કે પગાર વધારા તેમજ કાયમીકરણ વગેરેને લઈ અને ખૂબ જ જે કહી શકાય જોરશોરથી ચર્ચાઓ થઈ હતી અને રાજ્ય સરકારને ભીંસમાં લેવાની જે છે તે તૈયારીઓ પણ આદરવામાં આવી હતી। જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓ દ્વારા બેઠક યોજાઈ હતી અને કયા કયા મુદ્દાઓને લઈ અને આ બેઠકોમાં ચર્ચા યોજાઈ છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે થોડી વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બહેનો બન્યા રહેશો। જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યના લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની તરફેણમાં એક અતિ મહત્વનો ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય સરકારને આગામી 6 મહિનામાં એટલે કે ફેબ્રુઆરી 2026 સુધીમાં બંને સમર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બહેનોને હાલના જે વેતન મળી રહ્યું છે તેમાં 14,800 રૂપિયાનું માનદ વેતન વધારવાનો જે છે તે આદેશ આપવામાં આવ્યો છે। એટલે કે કાર્યકર બહેનોને 24,800 રૂપિયા અને તેડાગર બહેનોને જે હાલમાં મળતું વેતન છે તેમાં 14,800 વધારી અને 20,300 રૂપિયા નવું માનદ વેતન આપવાની વાત કરવામાં આવી છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ટાંકીને વિવિધ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓ પણ રાજ્ય સરકારો સામે મોરચો માંડ્યો છે। ત્યારે ગતરોજ ઝારખંડ સરકારમાં રાજ્ય આંગણવાડી કર્મચારી પોષણ સખી સંઘની બેઠક યોજાઈ હતી। તો ઝારખંડ રાજ્ય આંગણવાડી કર્મચારી પોષણ સંઘની બેઠક સખી સંઘની બેઠક પ્રતિનિધિ બેઠક યોજાઈ હતી, જેમાં ઝારખંડ રાજ્ય આંગણવાડી કર્મચારી પોષણ સંઘની બેઠકમાં વિવિધ હોદ્દેદારો હાજર રહ્યા હતા। તો ઝારખંડ રાજ્ય આંગણવાડી કર્મચારી પોષણ સખી સંઘના ઝારમુંડી બ્લોક એકમની એક બેઠક ગત રવિવારે રાજ્ય આશ્રયદાતા વિજયકુમાર દાસની અધ્યક્ષતામાં ઝારમુંડી હટિયા પરિસરમાં સ્થિત શેડમાં યોજાઈ હતી। આ બેઠકમાં ઝારમુંડી બ્લોક એકમના તમામ યુનિયન પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। બેઠકને સંબોધતા રાજ્ય સંઘના આશ્રયદાતા વિજયકુમાર દાસે જણાવ્યું હતું કે પોષણ સખી સરકાર દ્વારા આપવામાં આવેલા તમામ કાર્યો સતત સમયસર પૂર્ણ કરે છે, પરંતુ તેમને માનદ વેતન તરીકે માત્ર રૂપિયા 3,000 મળે છે, જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે। આમ આ પોષણ સખી સંઘની જે બેઠક હતી તેમાં મુખ્ય મુદ્દો હતો કે જે માનદ વેતન જે છે તે ખૂબ જ ઓછું આપવામાં આવી રહ્યું છે। એક મુદ્દો એ છે કે ઓછું આપવામાં આવે છે, બીજો મુદ્દો એ હતો કે જે ઓછું વેતન છે તે પણ સમયસર આપવામાં નથી આવતું, જેથી આ કર્મચારીઓએ પરિવારનું જે ગુજરાન ચલાવવું જે છે તે મુશ્કેલ બની રહ્યું છે। તેમણે રાજ્યના મુખ્યમંત્રી પાસે માંગ કરી હતી કે સમાન કામ સમાન પગાર લાગુ કરીને આંગણવાડી કર્મચારી બહેનોને 18,000 રૂપિયાનું માનદ વેતન આપવામાં આવે। એટલે કે ઝારખંડ રાજ્યના લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો પોતાનું માનદ વેતન 18,000 રૂપિયા હાલના મોંઘવારીના સમય પ્રમાણે પ્રતિ માસ કરી આપવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। આ પ્રસંગે બેઠકમાં વિવિધ માંગણીઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ડ્રેસ કોડ લાગુ કરવાની માંગ, છેલ્લા 29 મહિનાથી બાકી રહેલા માનદ વેતનની તાત્કાલિક ચૂકવણી, 20 લાખ રૂપિયાની વીમા યોજનાની માંગ, સેવિકાની નિમણૂકમાં પોષણ સખી માટે 50% અનામત અને પોષણ સખીને સરકારી કર્મચારી તરીકે જાહેર કરવાની માંગનો પણ સમાવેશ થાય છે। બેઠકમાં 17 નવેમ્બરના રોજ જિલ્લા મુખ્યાલય ખાતે વિવિધ માંગણીઓ પર એક દિવસીય પ્રદર્શન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો। આ પ્રસંગે પિંકી દેવી, સરસ્વતી દેવી, બીટિયા મુર્મુ, સંગીતા મુર્મુ અને અન્ય લોકો હાજર રહ્યા હતા। ફોટો 12 દુમકા 209 કેપ્શન છેલ્લા 29 મહિનાથી બાકી રહેલા માનદ વેતનમાં વધારો અને ચૂકવણીની માંગણી સાથે બેઠક યોજી રહેલા પોષણ સખી સંઘના સભ્યો જે છે તે આ બેઠકમાં મુખ્ય મુદ્દાઓ સાથે ચર્ચા કરી હતી। આમાં ઝારખંડ કર્મચારી આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા જે કહી શકાય કે 18,000 રૂપિયા માનદ વેતન કરી આપવાનું જે છે તે લઈ અને જાહેર કરવામાં આવી છે। જય હિન્દ, અસ્તુ।